નમસ્કાર મિત્રો, હું છું આપનો હિતેશ પંડ્યા। હું અત્યારે ઊભો છું ધારી દેવી માતાજીના મંદિરે। ધારી દેવી માતાજીનું મંદિર જે છે એ ઉત્તરાખંડ રાજ્યના શ્રીનગર ડિસ્ટ્રિક્ટની અંદર આવેલું છે। અને હું તમને ધારી દેવી માતાજીનું મંદિર જે નીચેનો જે પોઈન્ટ છે, વ્યૂ પોઈન્ટ છે, એ કેવું દેખાય છે એ હું તમને બતાવું। હાલ હું ઊભો છું ગંગા નદી કિનારે। આ ગંગા નદી છે, તમે જુઓ, આ ગંગા નદી છે અને ગંગા નદીની વચ્ચોવચ્ચ આ માતાજીનું મંદિર દેખાય છે તમને। આ માતાજીનું મંદિર છે। આ માતાજીનું મંદિર ગંગા નદીની વચ્ચોવચ્ચ આવેલું છે। અને આ તમે જે જોઈ શકો છો એ છે બ્રિજ। એ બ્રિજે થઈ અને માતાજીના દર્શન કરવા માટે આપણે આ મંદિરમાં જવાનું હોય છે। આ જે છે એ ધારી દેવી માતાજીનું મંદિર છે। એવું કહેવાય છે કે આ માતાજી, આ જે વિસ્તાર છે, આ વિસ્તારના કુળદેવી માનવામાં આવે છે અને લોકો આ માતાજી ઉપર અખૂટ શ્રદ્ધા ધરાવે છે। અહીંયા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસાર્થે આવે છે। અને આ જે છે એ ગંગા નદી છે, તમે જોઈ શકો છો। ગંગા નદીનો આ વ્યૂ છે, ગંગા નદી છે અને આ ખૂબ જ અલભ્ય મંદિર માનવામાં આવે છે। આ મંદિરમાં તમે માતાજીના દર્શન કરો તો તમને દિવસે, એટલે કે સવારમાં દર્શન કરો તો માતાજીનો જે મૂર્તિ છે એ મૂર્તિ તમને એક દીકરીના સ્વરૂપમાં જોવા મળે। અને ત્યાર પછી જો તમે બપોરે દર્શન કરો તો બપોરે એક સ્ત્રીના સ્વરૂપમાં તમને જોવા મળે। અને રાત્રે દર્શન કરો, એટલે કે સાંજના સમયે દર્શન કરવા જાઓ તો એક વૃદ્ધ સ્ત્રીના સ્વરૂપમાં તમને આ માતાજીની મૂર્તિના તમને દર્શન પ્રતીત થાય છે। આ મંદિરનો જે નજારો છે એ બહુ અલભ્ય છે। આ ચારે બાજુ હિમાલય છે, હિમાલયની ગોદમાં અને ગંગાજીના વચ્ચોવચ્ચ આ માતાજી પોતે બિરાજમાન છે। તો મિત્રો, ઉત્તરાખંડ આવો તો ધારી દેવી માતાજીના મંદિરે દર્શન કરવાનું ચૂકશો નહીં। જય માતાજી, હર હર મહાદેવ।